गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે યુનિટ નંબર 1 ની અંદર સ્વાધ્યાય પોથી શરૂ કરીએ। તો અહીંયાથી હું ક્વેશ્ચન છે એ વાંચીશ, ક્વેશ્ચનનું ગુજરાતી કરી દઈશ, ત્યાર પછી જવાબ છે એ બોર્ડ ઉપર લખીશ। તમારે મારી સાથે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન છે એ જોતું જવાનું છે અને હું જે અહીંયા બોર્ડ ઉપર જવાબ લખાવું એ તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે લખતું જવાનું છે। रेडी? तो पेज नंबर 5 ऊपर स्वाध्याय पोथीनी अंदर यूनिट नंबर 1 आजनी तारीख नाखी देजो। प्रश्न नंबर 1, वो वॉज एदी। जेम 8मा धोरणनी अंदर ऊपर पेरेग्राफ आपेलो होय अने नीचे प्रश्न आपेला होय ए ज रीते 9मानी अंदर पण एवी रीते ऊपर पेरेग्राफ आपेलो छे, नीचे प्रश्न आपेला छे। तमारे उपरथी जवाब शोधी अने लखवानो छे। पण आपणे आखी पाठनी स्टोरी एक वखत वांची लईए एटले ऑटोमेटिक आपणने प्रश्न छे एनो जवाब ख्याल आवी जाय। मात्र जवाब ख्याल आवी गया पछी आपणे एने सेंटेन्स पेटर्ननी अंदर गोठववानुं ज रहे। पहलो प्रश्न छे वो वॉज एदी। एदी कोण हतो? तो जुओ एनी अंदर पहली ज લીટીની અંદર જવાબ આપેલો છે ઝુલુ હન્ટર। એદી છે એ કોણ હતો? હિઝ નેમ વોઝ એદી આપેલું છે ને, તો જવાબની અંદર શું આવશે? તો વુની જગ્યાએ માત્ર કર્તા અને બાકીનું વાક્ય જેમનું તેમ। એદી was a પછી ઝુલુ છે એ જાતિ છે એટલે કેપિટલ અક્ષર આવશે ઝુલુ હન્ટર। એદી ઝુલુ શિકારી હતો એટલે કે ઝુલુ જાતિનો શિકારી હતો। વોટ ડીડ એદી સી? એદીએ શું જોયું? तो पेरेग्राफनी अंदर बीजी લીટી આપેલી છે ही शो अ लार्ज हर्ड, ए ज जवाब आवशे। पण एदी अने सी एना बदले आपणे डीड प्लस V1 ની જગ્યાએ શું મૂકશું? તો કે એદી। તો સો એદી પ્રશ્નની અંદર डीड प्लस सी आपेलू छे। ज्यारे आपणे जवाब लखीए त्यारे डीड निकળી જાય એટલે सी નું શું થઈ જશે? તો કે સો એદી સો a herd of deer grazing in the meadow। मीडो એટલે કે ઘાસનું મેદાન। આપણે શબ્દ આવી ગયો છે ગ્લોસરીની અંદર। એના પછી what did એદી think? એદીએ શું વિચાર્યું? when he saw the deer। when એટલે જ્યારે, ही એટલે તેણે, શો જોયું, ધ ડિયર એટલે હરણને। જ્યારે તેણે હરણને જોયું ત્યારે એદીએ શું વિચાર્યું? તો પેરેગ્રાફ બીજો એની અંદર પહેલી લીટી ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ એ જવાબ આવશે। છેલ્લે સુધી આપણે લખવાનું છે ગેટ 1 સુધી। तो शुरुआत આપણે કરીએ। थिंक નું थॉट થઈ જશે એદી thought that he had to run a lot to catch one of these deer। જુઓ અહીંયા
ધીસ છે એ બહુવચન તરીકે લીધેલું છે, પણ ડિયર્સ ન થાય. આપણે વ્યાકરણનો નિયમ છે, ડિયર, શીપ, ફિશ આવા શબ્દનું બહુવચન પણ જેમનું તેમ જ રહે છે. એન્ડ વન્ડર્ડ એટલે વિચારવું. ઇફ there was an easy way to get a deer. જુઓ પેરેગ્રાફની અંદર આપણને છેલ્લું જે વાક્ય છે એ પ્રશ્ન તરીકે આપેલું છે. Can't there be an easy way to get one? હવે એને પ્રશ્ન વાક્યમાંથી વિધાન વાક્યની અંદર ફેરવેલું છે. જુઓ એટલે પછીની વાક્ય રચના છે એ બદલી ગઈ છે. જુઓ વાક્યનું ગુજરાતી આપણે કરીએ તો એદી થોટ ધેટ, એદીએ વિચાર્યું કે he had to run a lot, તેને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ચાલવું પડે છે. To catch one of these deer, આ હરણોમાંથી એક હરણ પકડવા માટે તેણે ઘણું બધું દોડવું પડે છે. એન્ડ અને પછી વન્ડર્ડ વિચાર્યું કે ઇફ જો there was an easy way, easy way એટલે સરળ રસ્તો, to get એટલે મેળવવું અને a deer એટલે હરણ. શું હરણને મેળવવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? અહીંયા ઇફ છે એ આપણે વિધાન વાક્ય બનાવવા માટે લીધેલું છે. આગળ પેરેગ્રાફ નંબર 2, પ્રશ્ન નંબર 1. હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર? ફિમેલ ચિત્તા એટલે કે ચિત્તાની માતાએ કેચ અ ડિયર કઈ રીતે હરણને પકડ્યું. હાઉ એટલે કેવી રીતે. મેં એક લેક્ચરની અંદર તમને કીધેલું છે હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ ફાર, હાઉ લોંગ. આ બધા જ શબ્દો સિવાય એક હાઉ છે જેનું ગુજરાતી થાય કેવી રીતે. તો જુઓ પેરેગ્રાફની અંદર પહેલી જ લીટીની અંદર હી શો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. આ આપણે અત્યારે લેવાનું છે. તો વાક્યની શરૂઆત થશે પેરેગ્રાફ 2 એટલે ફરીથી પ્રશ્નનો નંબર આપણે 1 આપીશું. અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ માંથી શું થઈ જશે? ક્રોલ્ડ. કારણ કે ઉપર છે એ શું આપ્યું છે? ડીડ આપ્યું છે અને અત્યારે આપણે જવાબ લખીએ છીએ. ક્રોલ્ડ સાયલેન્ટલી closer to the grazing. Grazing એટલે ચરતા. Grazing animals. And then she leapt. લેફ્ટ એટલે કૂદકો માર્યો. લેફ્ટ ટુ કોટ અ ડિયર. માદા ચિત્તાએ અથવા ચિત્તાની માતાએ ક્રોલ્ડ સાયલેન્ટલી ધીમેથી સરકીને ગઈ. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ ચરતા પ્રાણીઓની નજીક. ક્લોઝર એટલે ની નજીક. એન્ડ અને then પછી she leapt to caught a deer. તેણે કૂદકો મારીને હરણને પકડી લીધું. આપણને ક્વેશ્ચન શું હતો કે માદા ચિત્તાએ કઈ રીતે હરણને પકડી લીધું? તો સૌથી પહેલા શું કર્યું એણે? તો કે સરકીને જે હરણની નજીક અથવા જે તે પ્રાણીની નજીક ગઈ અને પછી તેણીએ કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. આ રીતે પૂરા વાક્યની અંદર આપણે જવાબ લખવો પડે. આટલો જવાબ તમે લખો તો એ અડધો જવાબ થયો કહેવાય.
પૂરા વાક્યની અંદર આપણે જવાબ લખવાનો છે. વિથ whom did the ચિત્તા enjoy the meal? વિથ whom, તો whom શબ્દ જો આપણે આવી ગયો છે WH ક્વેશ્ચનની અંદર. whom એટલે કોની, with એટલે સાથે, કોની સાથે. did એટલે ભૂતકાળ બતાવે છે. the ચિત્તા enjoy the meal, ચિત્તાએ તેનું રાત્રિનું ભોજન કોની સાથે માણ્યું. તો કોની સાથે માણ્યું જોજી, છેલ્લી લીટી તમને આપેલી છે they all enjoyed their meals. હવે એની ઓલની અંદર કોનો સમાવેશ થાય તો કે ફિમેલ ચિત્તા અને તેના 2 બચ્ચાઓ. તો બચ્ચાઓનું ઇંગ્લિશ શું થાય તો કે કપ્સ. તો જવાબ શું આવશે? the ચિત્તા enjoyed her meal with her 2 young cubs. ચિત્તાની માતાએ તેના 2 બચ્ચાઓ સાથે રાત્રિનું ભોજન લીધું. પેરેગ્રાફ નંબર 3, પ્રશ્ન નંબર 1. Why did Eddie envy the cubs? envy એટલે ઈર્ષા થવી, why એટલે શા માટે, અને the cubs એટલે બચ્ચાઓની. એદીને બચ્ચાઓની ઈર્ષા શા માટે થતી હતી? તો જ્યારે વાયથી પ્રશ્ન હોય ત્યારે જવાબની અંદર બીકોઝ આવે, આવો આપણને ખ્યાલ છે. તો સૌથી પહેલા તો એદી envied, envy શબ્દનો સ્પેલિંગની અંદર છેલ્લે વાય છે, વાયનો આઈ કરીને ઈડી મૂકેલું છે. the cubs, હવે આવશે because. આ આપણા જવાબની અંદર શરૂઆત થઈ કે એદીએ અથવા એદીને બચ્ચાની ઈર્ષા થતી હતી કારણ કે, હવે આપણો જવાબ ચાલુ થાય they got their food, they got their food without any effort. એની એટલે કોઈ પણ, ઇફોર્ટ એટલે પ્રયાસ, વિધાઉટ એટલે ના વિના. તેઓને ગોટ મળતું હતું, ધેર તેઓનું, ફૂડ ભોજન, કારણ કે તેઓને તેમનું ભોજન કોઈ પણ પ્રયાસ વિના મળતું હતું. પ્રશ્ન 2. What idea did Eddie get? એદીને શું વિચાર આવ્યો? જવાબ આવશે એદી got an idea to have a hunter like the mother cheetah to hunt his food. એદીને વિચાર આવ્યો કે ટુ હેવ હોવું જોઈએ, ની પાસે હોવું, આ ગુજરાતી થાય છે ને. અ હન્ટર એક શિકારી હોવું જોઈએ. લાઈક ની જેમ, ધ મધર ચિત્તા જેવી રીતે બચ્ચાઓને તેની માં બચ્ચા માટે જે ખોરાક લઈ આવતી હતી અને બચ્ચાને મહેનત નથી કરવી પડતી, એ જ રીતે મારી પાસે પણ કોઈ એવો શિકારી હોવો જોઈએ કે જે ટુ હન્ટ હિઝ ફૂડ, તેનો ખોરાક છે એ શિકાર કરી અને લાવે. એદી માટે ભોજન છે એ એના ઝૂંપડા સુધી લઈ આવે, એદીને બહાર શિકાર કરવા માટે જવું પડે નહીં. પેરેગ્રાફ નંબર 4, પ્રશ્ન નંબર 1. Why did Eddie think
ટુ કેચિંગ અ ચિત્તા કબ. વાય એટલે શા માટે. એદી થિંક એદીએ વિચાર્યું. ટુ કેચિંગ અ ચિત્તા કબ શા માટે એદીએ ચિત્તાના બચ્ચાને ચોરવાનું વિચાર્યું. તો લખો જવાબ. એદી thought that catching a cheetah cub so he could train it to hunt for him. ગુજરાતી કરીએ. એદીએ વિચાર્યું કે ચિત્તાનું બચ્ચું પોતે પકડી લે. કેચિંગ એટલે પકડવું. સો તેથી હી કુડ ટ્રેન. તે કુડ એટલે કરી શકે. ટ્રેન એટલે તાલીમ આપવી. તેને તાલીમ આપી શકે. શેની તાલીમ. ટુ હન્ટ ફોર હિમ. પોતાના માટે શિકાર કરી લાવે એવી તાલીમ છે એ આપી શકે. પછીનો પ્રશ્ન. વોટ ડીડ એદી ડિસાઇડ ટુ ડુ. એદીએ શું કરવાનો નિર્ણય લીધો. એક વાર તમને મેં કીધું હતું કે ડુ છે એ સહાયકારક ક્રિયાપદ પણ છે અને ડુ છે એ મુખ્ય ક્રિયાપદ પણ છે. આ પ્રશ્નની અંદર ડુ અને ડીડ બંને સાથે આપેલા છે. આવું શા માટે થયું જોજી. તો ડીડ છે શું છે તો કે સાદા ભૂતકાળનું પ્રશ્ન માટેનું સહાયકારક છે અને ટુ ડુ એટલે કરવું. અહીંયા ડુ છે એ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ તરીકે છે. તો શું નિર્ણય કર્યો એણે. તો પેરેગ્રાફની અંદર આપણે આપેલું છે કે એદીએ બચ્ચાઓનો પીછો કરવાનો અને તેમાંથી એક બચ્ચું ચોરી લેવાનો નિર્ણય કર્યો હતો. તો જવાબ આપણે લખીએ. એદી decided to follow the cubs and steal one. એદીએ બચ્ચાઓને ફોલો પીછો કરવાનું અને એક ચોરી લેવાનું નક્કી કર્યું. પ્રશ્ન 3. Why was Eddie pleased with his idea? Why શા માટે. was એટલે હતો. Eddie pleased આનંદિત. with his idea એદી પોતાના વિચારથી શા માટે આનંદિત હતો. તો વાયથી પ્રશ્ન છે એટલે જવાબ આવશે એદી pleased with his idea because. હવે જવાબ સ્ટાર્ટ થાય છે. his life will be very comfortable after steal a cup. એક બચ્ચું ચોરી લીધા પછી તેનું જીવન અત્યંત સગવડદાયક બની જશે. અહીંયા વિલ આપેલું છે. વિલ બી એટલે બની જશે. વેરી કમ્ફર્ટેબલ ખૂબ સગવડદાયક. આફ્ટર પછી સ્ટીલ અ કપ એટલે બચ્ચું ચોરી લીધા પછી.
પેરેગ્રાફ નંબર 5 પ્રશ્ન નંબર 1 વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર એડી ટુ સ્ટીલ અ કપ? પ્રશ્ન મોટો છે. સૌથી પહેલા શબ્દનું ગુજરાતી કરી લે. વાય શા માટે, વોઝ ઇટ નોટ ડેન્જરસ એટલે કે ડેન્જરસ એટલે ખતરનાક અથવા જોખમકારક. શા માટે જોખમકારક ન હતું? ફોર એડી એડી માટે, ટુ સ્ટીલ અ કપ બચ્ચાને ચોરી લેવું એડી માટે શા માટે જોખમકારક ન હતું? તો જવાબ આવશે કારણ કે ચિત્તો છે એ ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. તો પહેલું વાક્ય છે પેરેગ્રાફમાં આવશે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, ત્યાંથી લઈને અ મેન સુધી. બીકોઝ from his experience એદી નો ઈ ફરજિયાત કેપિટલ જ આવશે. knew that the cheetah never attacks મેન, કારણ કે તેના અનુભવમાંથી તે જાણતો હતો કે ચિત્તા ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. સો it was not dangerous for અને એદી માટે હિમ અથવા એદી લખો તો પણ ચાલે. પછીનો પ્રશ્ન વોટ હેપન, શું બન્યું હતું? વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, લેફ્ટ એટલે છોડીને ગઈ. જ્યારે ચિત્તાની માતા ઝરણા પાસે પોતાના બચ્ચા છોડીને ગઈ. તો પેરેગ્રાફની અંદર ત્રીજી લીટીની અંદર જુઓ thick bush and left for the stream. પછીનું વાક્ય આવશે the hunter picked up. hunter એટલે કોણ? તો કે એદી. એટલે હન્ટરની જગ્યાએ આપણે શું લખશું? તો કે એદી. એદી picked up his net, ત્યાંથી લઈને tiny cups સુધી જવાબ છે આવશે. એદી picked up his net and spear. net એટલે ઝાડ અને spear એટલે ભાલો. and ran into the bush, ran into the bush to catch a cup. એણે જોયા બે પણ ચોરવાની ઈચ્છા પહેલા એકની જ હતી એટલે જવાબની અંદર આ જ રીતે આવશે. અને picked up એટલે ઉપાડ્યું, તેણે તેની ઝાડ અને ભાલો ઉપાડ્યા. અને ran into the bush ઝાડી તરફ દોડી ગયો. to catch a cup બચ્ચાઓને પકડવા માટે. પછીનો પ્રશ્ન વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ? ચિત્તાની માતાએ શું કર્યું? ઇન ધ ઇવનિંગ સાંજના સમયે. હવે બચ્ચું ચોરી લીધા પછી સાંજના સમયે ચિત્તાની માતાએ શું કર્યું? તો એનો જવાબ શું આવશે? તો કે ચિત્તાની માતા છે એણે ઝરણા પાસે જવા માટે પોતાના બચ્ચાને એક બાસ્કેટ નીચે છુપાવી દીધા હતા. લખીએ આપણે ધ મધર ચિત્તા hid her cubs, hid એટલે છુપાવી દીધા, in a thick bush,
થીક એટલે અહીંયા ઘટાદાર લેવાનું છે અને બુશ એટલે ઝાડી. ઘટાદાર ઝાડીની નીચે છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ. આ પ્રશ્ન એકચ્યુઅલ પહેલાં હોવો જોઈએ પણ આપણને અહીંયા ત્રીજા નંબર ઉપર આપેલો છે. ચિત્તાની માતાએ સાંજના સમયે શું કર્યું? તો જુઓ ત્રીજી લીટીની અંદર ટિલ ઇવનિંગ એટ ધ સનસેટ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન અ થિક બુશ. દેખાય છે બધાને? ત્રીજી લીટીની અંદર સનસેટ પછીનું વાક્ય છે આપણે જવાબની અંદર લખવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. 5 પેરેગ્રાફ આજે આપણે પૂરા કર્યા. તમને મેં જે કામ સોંપેલું છે એ કન્ટિન્યુ રાખજો. પાઠની જે ખાલી જગ્યા છે કોણ કોને કહે છે એ પૂર્ણ કરતા રહેજો અને ક્વેશ્ચન આન્સર છે હું તમને લખાઈશ. આવતા લેક્ચરની અંદર આપણે બાકીના જે પેરેગ્રાફ છે એના જવાબ લખશું. ત્યાં સુધી ગુડ બાય.